જય માતાજી બધાને રામ રામ અને સવારને ગુડ મોર્નિંગ। તો તમારું હાર્દિક સ્વાગત છે એક અમારા નવા વ્લોગમાં। અને આજે છે રવિવાર અને આજે આપણે જો બધું ઘરનું કામ કરી અને તૈયાર થઈ ગયા છીએ। અને તૈયાર એટલે થયા છીએ કે આજે આપણે જવાનું છે વડલીવા મિલ્લીમાંને ત્યાં બધા જેને ફોર્મ ભર્યા છે, જેને નવરાત્રિમાં રહેવાનું છે એ બધી બેનું દીકરીઓને અને બધાને જવાનું છે ધજા લઈને મેલડીમાના મંદિરે। તો આપણે જો હવે નીકળી છીએ અત્યારે। અમારા કામ્યાબેન આવે છે અને હેમાંશીબેન તો નથી આવવાના કેમ કે ઘરે આપણે પાણી વારો છે એટલે ઘરે હેમાંશીબેનને રહેવું પડશે, એટલે હું જાઉં છું કામ્યાબેનને લઈને, ફરજિયાત જવાનું છે। તો હાલો કામ્યાબેન। જો મારા કામ્યાબેનને જો આ ડુંગળી મળતી જ નથી। જો કામ્યા કેટલી વાર થઈ, કોઈને ઘરનો ઉપાય હોય ખબર તો કહેજો, કમેન્ટ કરજો ને। હાલો આપણે જઈએ હવે। સરસ નદી છે। પાણી કેવું ભર્યું જો। ટ્રાફિક કેટલી છે। ચાલો આપણે રિક્ષામાં બેસી ગયા છીએ, ટ્રાફિક બહુ છે અત્યારે। જો આપણે હાલીને જતા હતા પણ રિક્ષા મળી ગઈ, રિક્ષામાં બેસી ગયા। જોઈશી ક્યાં સુધી જાય છે। પાછું ઝીણા ઝીણા સાટાઈ ચાલુ થઈ ગયા। જો ધજા ને છોકરી લઈ જઈશ। નાની છોકરી જો હાલીને જાય છે, ધજા ગારો છે તોય બધા હાલી જાય છે। એવું છે? હા વસરામભાઈ પાણી પી હવે આપણે આવી ગયા છીએ મંદિર તરફ। અને જો અહીંથી ડેકોરેશન ચાલુ થઈ ગયું, મસ્ત મજાનું, જો સરસ મજાનું ડેકોરેશન છે। અને છોકરીઓ રે જો બધા માતાજીની ધજા લઈને જાય છે અને જાય તો પગપાળા બધા હાલીને જ જાય છે। જો હવે આપણે પૂરી ગયા છીએ મંદિરે। જો ટ્રાફિક બહુ થઈ ગયું છે। કામ્યાબેન કેવી મજા આવી? હે મજા આવી? વિલાસ કાકી એવા સારું। હા ધજા જો આપણે માતાજી ધજા આવી ગઈ છે। અત્યારે જો બધા આ સાઈડ આવી ગયા છે અને અત્યારે હવે જમવાનું દેવાના છે। અત્યારે જાય જમણવારી આ બાજુ ચાલુ કરે, ટ્રાફિક એટલે બહુ છે, બહુ જ ગરદી છે। અને હજી તો થોડીક થાળી પીરસવાનું ચાલુ કર્યું સોલી સાઈડથી। અને અત્યારે વાગી ગયા છે 12 અને પછી ટોકન આપશે કેટલા વાગે અહીંથી નીકળશું, 1 તો લગભગ વાગી જ જશે। ટ્રાફિક બહુ છે જો।
ચાલો જો પ્રસાદી લેવા બેસી ગયા છીએ અને બહુ જ ટ્રાફિક છે અને માંડ વારો આવ્યો અત્યારે. જો પ્રસાદીમાં છે પૂરી છે અને શાક છે અને ગુલાબજાંબુ છે. અને જો અમારા સબસ્ક્રાઈબર અમને મળી ગયા તો અમે હારે જ છીએ બધા. હા, તમે અમારો વિડીયો જોવો છો કે કેવાક લાગે છે મારો વિડીયો? સરસ લાગે તો હા. તો અમે બધા હારે જ હતા. જો ક્યારે બહુ ટ્રાફિક છે એમને તો તબિયત બગડી ગઈ, ટ્રાફિક એટલી છે ને એટલે. હા, બસ થાળી અમે લઈ જો અત્યારે જમવા બેઠા છીએ. આનું બધા જમવા ને કામ્યાબેનને જમવું નથી. જો હાલત ખરાબ થઈ ગઈ તડકા, ગળદી બહુ છે. જો અત્યારે જો બધા જમી લીધું અને હવે ઘરે જવું છે. ટ્રાફિક પણ બહુ છે જો, એટલે આજ તો થોડાક આમ હેરાન થઈ ગયા. પણ જો ટોકન લેવાના હતા, ટોકન મળી ગયા, જમી લીધું બધાએ. અને અહીંયા અમારા જો સબસ્ક્રાઈબર પણ મળી ગયા છે. આ અમારા મોટા સબસ્ક્રાઈબર છે. કેમ છે ભાઈ? સારું બધા જોવો અમારો બ્લોગ? કેવા લાગે? બહુ મસ્ત ના લાગે. હે, તું શેમાં જોશ? હું ઇન્સ્ટાગ્રામમાં જોઉં. ઇન્સ્ટાગ્રામમાં. અને તું? હું ઇન્સ્ટાગ્રામમાં. તો ફેસબુકમાં બધા સપોર્ટ કરો, એમાં સપોર્ટ નથી મળતો. એટલે થોડોક ફેસબુકમાં નહીં, આ યુટ્યુબમાં, ફેસબુકમાં પણ સારો સપોર્ટ મળે. હા, આ બેન તમે સપોર્ટ કરજો, નકરો જોયા રાખો. જો અમે બધા હારે જ આવ્યા છીએ અને આ તો અમારા ફેમિલી વાળા જ છે બધા, અમારા કુટુંબ વાળા. અને આ છે અમારા બધા સબસ્ક્રાઈબર. જો તો હાલો હવે ઘરે જ આવી, હાલો નીકળો. હાલો અત્યારે વાગી ગયા છે 6 અને આપણે જો કાલ નવરાત્રિ ચાલુ થાય છે તો એની જો અત્યારે તૈયાર થવા માંડી છે. આ ચોલી ને એવું બધું જો અત્યારે જોઈ છીએ કે કાલ કયા પહેરવાના છે. કાલે આપણે વ્હાઇટ કલર પહેરવાનો છે તો જો વ્હાઇટ ચોલી છે અને હિમાંશીના ચોલી પહેરવાની છે. તો હિમાંશી જો એની સિલાઈને એવું બધું જોવે છે કે કેમ થાય છે, થઈ રહેશે કે નહીં. તો અત્યારે જોઈશી. અને હિમાંશી બેન ચોલી જોવે છે અને કામ્યા બેન જો દાંડિયા લઈ લીધા છે. એમને દાંડિયાનું કામ ઉપાડ્યું છે. આ કામ્યાને દાંડિયા લઈ જવાના છે અને બીજા કેટલા બધા 3-4 જોડી દાંડિયા બીજા પણ છે. પણ કામ્યાબેન એક લઈ જશે આ દાંડિયા. અને અમારે પણ કાલે જવાનું છે બહારગામ. તો જો એના માટે જે કપડાં કાલે આપણે લઈ જવાના છે પહેરવા, એ બાજુમાં અત્યારે મૂકી દઈ. જો આ લઈ જવાના છે કાલે કપડાં પહેરવાના છે બહારગામ જાય ત્યારે. અને અત્યારે એ બધી તૈયારી હાલે છે. જો ચોલી નવરાત્રિનું તાર ચોલી છે જ નહીં કંઈ. ટી શર્ટ ને એવું પહેરીને રમવા જાવ, ચોલી છે જ નહીં તાર. તાર ચોલી જો લાન પડી તાર, જો લા ઠેલા. હા હા અત્યારે કરી નાખશે. બીજા કેટલા બધા દાંડિયા શીખ દેખાડ તારા કામ. બીજા કેટલા જોડી દાંડિયા તારે બતાયા. આમ જો આખા રૂમમાં ચોલી આયા કામ્યા બેને ચોલી બધી એની જો કાઢીને મૂકી આખું ઠેલો. આમ જો કેટલી બધી ચોલી, જો કેટલી જોડી બતાયા. હજી ઓલી બાજુ પડ્યા છે. હા હા સિલાઈ ને એવું કાઢી દઈએ. હજી કામ કરે. ઓહો ઢગલો કર્યો કામ્યા. આમ જો 6-7 જોડી છે દાંડિયા. જો પણ લેવા હોય તો કહેજો, કામ્યાબેન ને આપી દેવાના. કામ્યાબેન ને એક જોડી જ રાખવાની. એક જોડી રાખો છે એ તો શું કરીશ આટલા બધા? હે, રમો બે બાર જાઓ, પ્રેક્ટિસ કરો. પ્રેક્ટિસ કરવી પડે કાલે નવરાત્રી. એને આવડે જ છે, તું તો રમવા દે. હા બસ એમ જ કામ્યાને આવડે જ છે. જો હા પાણી નતું આવ્યું, કપડાં નથી ધોવાના. જો આજ તો કપડાનો ઢગલો પડ્યો છે. આવડી ગયું બેયને. જો અરે વાહ વાહ, કાલ પાછી રમજો. હા કામ્યાને આવડી ગયું, પોર નતું આવડતું, ઓણ આવડી ગયું. ઓહો મોગલમાં બનાવી છે, મેલડીમાં. તો પછી ત્યાં સ્ટેજ ઉપર માતાજી ને 2 ઘડીક રમવા લઈ જાય.